કે જે બેઠકો પર ભાજપે 35% કરતાં વધારે માર્જિન મેળવ્યા હોય ત્યાં નવા ચહેરાઓને ઉતારવાના, કારણ કે નમસ્કાર દર્શક મિત્રો, જૂન 2024માં લોકસભાનો કાર્યકાળ પૂરો થવાનો છે અને સંભવતઃ એપ્રિલ મે મહિનાની અંદર લોકસભાની ચૂંટણી આવી શકે છે. આમ તો ભારતીય જનતા પાર્ટીએ ઘણા વખતથી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરવા જ માંડી છે અને માઇક્રો મેનેજમેન્ટ ચાલી જ રહ્યું છે. પરંતુ તાજેતરની અંદર ભાજપે બે એવી વ્યૂહરચના ઘડી કાઢી છે, એના વિશે જાણવા મળ્યું છે. એક વ્યૂહરચના એવી છે કે જે સીટ ઉપર ઓછા માર્જિનની હારજીત હતી એવી જે સીટો છે એની ઉપર કદાવર નેતાઓને ઉતારવાના, અને બીજી વ્યૂહરચના એવી છે કે જે બેઠકો પર ભાજપે 35% કરતાં વધારે માર્જિન મેળવ્યા હોય ત્યાં નવા ચહેરાઓને ઉતારવાના, કારણ કે એ જે બધી સીટો છે એ સેફ સીટ છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ એવી 48 બેઠકો શોધી કાઢી છે કે જેમાં 2019ની અંદર લોકસભાની ચૂંટણીમાં આ 48 બેઠકો ઉપર 2%થી ઓછા માર્જિનની હારજીત થઈ હતી. એટલે એકદમ એમ કહી શકાય કે કટોકટ બેઠક હતી. હવે આ બેઠક ઉપર ભાજપે એવું નક્કી કર્યું છે કે આમાં જોખમ લેવા જેવું નથી, કારણ કે ધારો કે 1000, 2000, 3000 વોટથી જો જીત્યા હોય અને આ વખતે સામેનો પક્ષ જોર મારી જાય તો એ ઉમેદવાર હારી જાય. એટલે ભાજપે એમ નક્કી કર્યું કે જે કદાવર નેતાઓ છે, કે જે દિગ્ગજ નેતાઓ છે, જેમનો જમીન ઉપર હોલ્ડ છે, કે જેને કારણે ચૂંટણી જીતવાની શક્યતાઓ વધારે છે, એવા નેતાઓને આ 48 બેઠકો ઉપરથી ઉતારવામાં આવશે. 2019ની અંદર લગભગ 0.2%થી માંડીને 1.91% સુધીનું જે માર્જિન હતા જીત હારના, એવી 48 બેઠકો છે. એમાં ઉત્તર પ્રદેશની 10 બેઠકો છે. આ 48 જે બેઠકો છે જે ઓછા માર્જિનવાળી, એમાં ઉત્તર પ્રદેશની 10 બેઠકો છે. એટલે ભાજપ જે ટોટલ 48 બેઠકો હતી એમાં 27 બેઠકો એવી હતી કે જેના પર ઓછા માર્જિનથી ભાજપે જીત મેળવેલી, અને 21 બેઠકો એવી હતી જેના પર ઓછા માર્જિનથી ભાજપના ઉમેદવારે હાર મેળવી હતી. હવે બીજો જે વ્યૂહરચના છે તે એવી છે કે 35%થી 50% સુધી જે બેઠકો પર માર્જિન આવ્યા હોય તો એનો મતલબ સીધો એમ થયો કે આ બેઠકો ભાજપ માટે એકદમ સેફ અને સલામત છે. એટલે હવે આ બેઠકો ઉપર એવા નવા ચહેરાઓને ઉતારવામાં આવશે કે જેમને લાભ નથી મળ્યો અને ઘણા સમયથી ભાજપની સાથે સંકળાયેલા છે અને સંગઠનમાં પણ સારું કામ કરી રહ્યા છે. હવે જે 48 બેઠકો છે કે જે ઓછા માર્જિનવાળી છે, એમાંની જે મોટાભાગની બેઠકો છે એ ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, આસામ અને બંગાળ છે. એટલે આ જે રાજ્યો છે એની અંદર ભાજપ કદાવર નેતાઓને ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. બીજું ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર, એની અંદર પણ આ પ્રોબ્લેમ છે. એટલે આ રાજ્યોની અંદર પણ ભાજપ મોટા દિગ્ગજ નેતાઓને ઉતારશે. 2019ની જે ચૂંટણી હતી લોકસભાની, એમાં ભાજપ એકલા હાથે 303 બેઠકો જીતી ગયું હતું. એટલે ટોટલ 543માંથી 303 ભાજપ જીતેલું અને 240 બેઠકો બીજી પાર્ટીઓ જીતેલી હતી. આ વખતે સમીકરણ થોડા એટલા માટે બદલાયેલા છે કે એક તો 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં 3 રાજ્યોની જીત પછી ભાજપ એકદમ જોરમાં આવી ગયું હતું અને એવું કીધું છે કે અબ કી બાર 400 કે પાર. એટલે 303 તો 2019માં જીતેલા, એટલે આ વખતે 100 બેઠકો વધારે જીતવી પડે. પણ ભાજપ માટે સમસ્યા એ છે કે એક તો જ્યારે 2019ની અંદર બિહારમાં નીતિશ કુમાર સાથે ગઠબંધન કરેલું અને તે વખતે ભાજપ ચૂંટણી લડેલું, અને મહારાષ્ટ્રની અંદર 2019ની અંદર જ્યારે શિવસેના તૂટેલી નહીં હતી અને ઉદ્ધવ ઠાકરેના હાથમાં હતી ત્યારે એ શિવસેનાની સાથે ભાજપે ગઠબંધન કરેલું.
આ બંને પાર્ટીઓ અત્યારે છૂટી પડી ગઈ છે અને આ જે ટોટલ બેઠક છે એટલે મહારાષ્ટ્રની અંદર 48 લોકસભાની બેઠક છે અને બિહારની અંદર 40. એટલે તમે એમ વિચાર કરો કે 88 બેઠકો છે એની ઉપર ભાજપને થોડી મુશ્કેલી પડી શકે એમ છે, પરંતુ અત્યારે ભાજપની તો બધી વ્યૂહરચનાઓ ચાલી રહી છે. હવે લોકસભાની ચૂંટણી આવશે અને કોણ બેઠકો કેટલી જીતે છે એ આપણને ત્યારે ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.